ઇનોવેશન મિશન એ કોની પહેલ છે? અટલ ઇનોવેશન મિશન કોણે શરૂ કરેલું છે? આનો જવાબ આવશે નીતિ આયોગ. નીતિ આયોગ દ્વારા અટલ ઇનોવેશન મિશન જે છે એ શરૂ કરવામાં આવેલું છે. આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાની અંદર પૂછાયેલો છે અને વારંવાર પૂછાય છે. મેન્સની અંદર પણ આ પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે. એની પાછળનું કારણ એ છે કે આનું સિગ્નિફિકન્સ, આનું મહત્ત્વ જેટલું બધું જોરદાર છે. અટલ ઇનોવેશન મિશન જે છે ને એ એક રીતે ક્રાંતિકારી પહેલ છે. આની અંદર એટલું સામર્થ્ય રહેલું છે કે એ ભારતને એક નવી જ દિશા આપી શકે છે અને ભારતના યુવાનોને જે છે એ વૈશ્વિક કક્ષાએ જે છે એ ટોપ લેવલે જે છે એ પહોંચાડી શકે છે. અટલ ઇનોવેશન મિશનની અંદર એટલું સામર્થ્ય, એટલી તાકાત રહેલી છે. તમને એવું લાગે એવું શા માટે? તો એ હવે આપણે સમજીએ કે અટલ ઇનોવેશન મિશન હકીકતમાં છે શું. તમને ખ્યાલ હશે કે ભારતના જે લોકો જે છે એની પાસે ટેલેન્ટની કોઈ કમી નથી. ભારતના લોકો પાસે ટેલેન્ટ તો ઘણી બધી છે. તમે જોયેલું હશે કે ગામડામાં અમુક લોકો રહેતા હોય તો તેમ છતાં પણ પોતાની જાતે ગાડી બનાવી નાખે, બાઇક બનાવી નાખે, અથવા ખેતરમાં ખેતી કરવા માટે જે છે હાથે ટ્રેક્ટર જેવી કોઈ વસ્તુ બનાવી નાખે, બેટરીથી ચાલતી હોય એવી કાર બનાવી નાખે. મતલબ કે ઘણી બધી વસ્તુઓ બનાવી નાખે. ટિકટોકને, ઇન્સ્ટાગ્રામને, જે યુટ્યુબમાં પણ ઘણા બધા લોકોના તમે વિડીયો આ પ્રકારના જોતા હશો. મતલબ કે ભારતના લોકો પાસે જે છે એ કોઠાસૂઝ તો જોવા મળે છે. એ કોઠાસૂઝના માધ્યમથી જે છે એ સારી એવી વસ્તુને એવું બધું બનાવી નાખે છે. તો સરકારે એવું વિચાર્યું, સરકારે અથવા તો નીતિ આયોગે એવું વિચાર્યું. નીતિ આયોગનું કામ મુખ્ય વિચારવાનું છે. કેમ? કારણ કે નીતિ આયોગ જે છે એ એક થિંક ટેન્ક છે. થિંક ટેન્ક એનું કામ મેઇન વિચારવાનું છે અને પોલિસી બનાવવાનું ને એ બધું છે. તો નીતિ આયોગે એવું વિચાર્યું કે આપણે જે છે એ ભારતના લોકો પાસે કોઠાસૂઝ તો છે જ તે. હવે આ લોકોને તે જો મોડર્ન ટેકનોલોજી આપવામાં આવે, જો સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ આપવામાં આવે, જો સાયન્સ વિજ્ઞાનને લગતી, મોડર્ન ટેકનોલોજીને લગતી જે છે એ ગાઈડ, એની માટેની સલાહ અને એવું બધું સૂચન એવું બધું આપવામાં આવે તો એ લોકો ક્રાંતિ સર્જી શકે છે અને એ લોકો ઇનોવેશન કરી શકે છે. ઇનોવેશનનો મતલબ શું થાય? ઇનોવેશનનો મતલબ થાય નવીનતા. કોઈ પ્રોબ્લેમ જે છે, કોઈ સમસ્યા જે છે, તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે, એના સમાધાન માટે કોઈક નવો રસ્તો ગોતો, તો એને શું કહેવાય? એને કહેવાય ઇનોવેશન. તો આપણે જો એને જ્યારે એ શાળામાં ભણતા હોય, હાઈસ્કૂલમાં ભણતા હોય ત્યારે તો જો આપણે એને અટલ ઇનોવેશન મિશન અંતર્ગત ઇનોવેટિવ આઈડિયા ને એવું બધું વિચારવા માટે એ બધા માટે જો પ્રેરણા આપીએ તો એ લોકો જે છે એ ક્રાંતિ સર્જી શકે છે. તમે જોઈ શકો છો કે અટલ ઇનોવેશન મિશન, વોટ ઇઝ અટલ ઇનોવેશન મિશન? તો અટલ ઇનોવેશન મિશન જે છે ને એ એક રીતે ફ્લેગશિપ પ્રોગ્રામ છે, સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલો હતો 2016ની અંદર. અને આનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? હોલિસ્ટિક એપ્રોચ ટુ ક્રિએટિંગ અ પ્રોબ્લેમ સોલ્વિંગ એન્વાયરમેન્ટ. શાળાની અંદર જે છે, શાળાની અંદર એક એવું વાતાવરણ ઊભું કરવામાં આવે કેવું તો કે પ્રોબ્લેમ સોલ્વિંગ એન્વાયરમેન્ટ. શાળાની અંદર ઘણા બધા પ્રોબ્લેમ હોય, સમગ્ર ભારતની અંદર જોઈએ, સમગ્ર વિશ્વની અંદર ઘણા બધા પ્રોબ્લેમ છે. તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે, સમાધાન કરવા માટે કંઈક નવું ઇનોવેશન લાવવાનું, કંઈક નવીન રસ્તો લાવવાનો. ભારતના અમુક પ્રોબ્લેમની આપણે વાત કરીએ તો માનો કે ભારતની અંદર ટ્રાફિકનો બહુ ખતરનાક લેવલનો પ્રોબ્લેમ છે. તો ટ્રાફિકના પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે કંઈક ઇનોવેશન, કંઈક નવીન રસ્તો જે છે લાવી શકાય. કેવો નવીન રસ્તો? તો કે એઆઈનો ઉપયોગ કરો, રોબોટિક્સનો ઉપયોગ કરો, રોબોટનો ને એ બધાનો ઉપયોગ કરો, અથવા તો કંઈક નવી જે ટેકનોલોજીનો ઉપયોગ કરો. ફોર એક્ઝામ્પલ સમજો કે આ ફાસ્ટેગ જે બનાવવામાં આવેલું, ફાસ્ટેગ, તો એ એક ઇનોવેશન કહેવાય કે જેના કારણે શું આ ટોલ પ્લાઝા ઉપર જે બહુ લાંબી લાઈન થતી હતી તો એ જે છે એ હવે લાઈન ઘટી ગઈ. તો આ એક રીતે શું કહેવાય? ઇનોવેશન કહેવાય. તો પ્રોબ્લેમ સોલ્વિંગ એન્વાયરમેન્ટ શાળાની અંદર જ ક્રિએટ થઈ શકે અને એની માટે જે છે ઇનોવેશન એવું બધું કરવામાં આવે એવી કોશિશ કરવામાં આવશે. શાળામાં એની માટેની શું કરશે? તો એ માટેની એમને જે છે એ ઇકોસિસ્ટમ જે છે એ પ્રોવાઈડ કરશે, સ્ટાર્ટઅપનું ને એ બધા માટેનું, આંતરપ્રિન્યોર યુનિવર્સિટીની ને એ બધા માટે. બીજું અલગ અલગ એમએસએમઈ સેક્ટરની અંદર પણ જે છે એ ઇનોવેશન એવું બધું થઈ શકે એવું કોશિશ કરવામાં આવશે. ઓલ ધ ઇનિશિયેટિવ્સ ટેકન અંડર ધ અટલ ઇનોવેશન મિશન સ્કીમ આર અંડર સર્વિલન્સ એન્ડ મોનિટર્ડ બાય MIS સિસ્ટમ એન્ડ ધ ડાયનેમિક ડેશબોર્ડ. આની માટે એક વેબસાઇટ પણ બનાવવામાં આવશે અને એ વેબસાઇટની અંદર શું કરવામાં આવશે? એક ડેશબોર્ડનો મતલબ વેબસાઇટનું જે હોમ પેજ હોય ને એને ડેશબોર્ડ કહેવાય. એની અંદર બધા જ સ્ટેક હોલ્ડર, બધા જ હિતધારકો જે છે ને એ બધાને એક જગ્યાએ સાંકળવામાં આવશે અને બધાની વચ્ચે કોઓર્ડિનેશન અને કોઓપરેશન જે છે એ સાધવામાં આવશે. હવે આ અટલ ઇનોવેશન મિશન જે છે ને એની અંતર્ગત આ આખું મિશન છે નીતિ આયોગે શરૂ કરેલું અને આ મિશન અંતર્ગત બીજા પણ ઘણા બધા ઇનિશિયેટિવ, ઘણી બધી પહેલ કરવામાં આવેલી છે. પહેલાં તો અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ, એના અંતર્ગત આખા ભારતની અંદરથી નક્કી કર્યું કે ન્યૂ ઇન્ડિયા, નવા ભારતના નિર્માણ માટે એક ચેલેન્જ આપી અને એ ચેલેન્જ હવે કોણ પૂરી કરે છે એ ચેક કરવાનું. પછી અટલ ઇન્ક્યુબેશન સેન્ટર જે છે એ બનાવવામાં આવશે. ઇન્ક્યુબેશન એટલે શું? એ શબ્દ તમે સમજી લો. ઇન્ક્યુબેશનનો મતલબ શું થાય? જ્યારે બાળક જે છે, બાળકનો જન્મ થાય, માતાના પેટમાંથી બાળકનો જન્મ થાય તો ઘણી બધી વાર કેવું થાય કે બાળક જે છે ને એ નબળું હોય અથવા તો બાળક જે છે એ અહીંના વાતાવરણની અંદર રહી ન શકે. એટલે એને શું કરે? કાચની પેટીમાં રાખવામાં આવે. એવું તમે જોયેલું હશે, કાચની પેટીની અંદર રાખે. તો એ કાચની પેટી જે છે ને એને ઇન્ક્યુબેશન સેન્ટર કહેવાય. એવું શા માટે? એવું એટલા માટે કરવામાં આવે કે માતાના પેટમાંથી હજી નવું જ બહાર આવ્યું છે અને માતાના પેટનું જે વાતાવરણ હતું એ અને અત્યારનું બહારનું વાતાવરણ એ બંનેની વચ્ચે મેચ થતું નથી. એટલે બાળક જે છે એ થોડો સમય એડપ્ટ થઈ શકે અને આ વાતાવરણ સાથે એડજસ્ટ થઈ શકે એની માટે જે છે એને આ સેન્ટર ઇન્ક્યુબેશનમાં રાખવામાં આવે. તો બસ એવી જ વસ્તુ જે છે ને એ સ્ટાર્ટઅપ માટે છે. ઘણા બધા સ્ટાર્ટઅપ કેવા હોય? તો સ્ટાર્ટઅપ જે છે હજી એમને નવું શરૂ કર્યું હોય
એમને હજી ધંધો રોજગાર માર્કેટ એમનું જે છે એ એટલો બધો અનુભવ હોય નહીં. માર્કેટની અંદર શું ચાલે છે, માર્કેટની અંદર બધી વસ્તુ કેવી રીતે ચાલે છે, બેન્કો કેવી રીતે ચાલે છે, કસ્ટમરની શું ડિમાન્ડ છે, એ બધું એમને પ્રેક્ટિકલ નોલેજ ન હોય. એમને બધું પ્રોડક્ટ તો બનાવી નાખ્યું હોય પરંતુ પ્રેક્ટિકલ નોલેજ ન હોય. એટલે એમને શું કરે કે આ બધા સ્ટાર્ટઅપ જે છે ને એને આ ઇન્ક્યુબેશનની અંદર, ઇન્ક્યુબેશન સેન્ટરની અંદર મૂકી દે, કાચની પેટીમાં મૂકી દે. કારણ કે એ બધા લોકો પણ કેવા હોય, નવજાત બાળકો, નાના જન્મેલા બાળકો જેવા જોઈએ જે સ્ટાર્ટઅપ હોય. તો એ બધા લોકોને શું કરે તો કે મેન્ટોર આપે, ગાઈડ આપે, અને અલગ અલગ લોકો જે છે કે જે સ્ટાર્ટઅપની અંદર એક્સપર્ટ હોય, સ્ટાર્ટઅપની અંદર જે સફળ થઈ ગઈ હોય, એ બધા લોકો એમના મેન્ટોર બને ને એમને ગાઈડ આપે ને એવું બધું કામ કરે. તો એને આખા શું કહેવાય, ઇન્ક્યુબેશન સેન્ટર કહેવાય. આપણે ગુજરાતની અંદર જે છે ને એ આઈ હબ નામનું જે છે એ ઇન્ક્યુબેશન સેન્ટર જે છે એ બનાવેલું છે. ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ જે છે એ પ્લગ એન્ડ પ્લે મોડલ બનાવેલા છે. એ પણ શું છે, એ પણ એક રીતે આ ઇન્ક્યુબેશન સેન્ટર છે. ગુજરાતનું જે આઈ હબ જે છે એ બહુ ખતરનાક લેવલનું મોડેલ છે. આઈ હબ જે છે એ ઇન્ક્યુબેશન સેન્ટરની અંદર એણે બહુ જ ખતરનાક લેવલનું કામ કરેલું છે. એ મેન્સની અંદર પૂછાય તો તમે આ આઈ હબ વિશે જે છે એ લખી શકો છો. બીજું એઆઈએમ અંતર્ગત એક પહેલ હતી અટલ ટિંકરિંગ લેબ. આ બધી સ્કૂલની અંદર, શાળાની અંદર જે છે લેબોરેટરી બનાવવામાં આવે અને એને જે છે એ સ્ટેમ અંતર્ગત ને બીજે બધા અંતર્ગત જે છે એ તાલીમને એવું બધું આપવામાં આવે. પછી મેન્ટોર ઇન્ડિયા એક પહેલ હતી. બીજી એક પહેલ હતી અનિક. અનિક એટલે શું, તો કે અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ. અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ, અને એ પણ કોની માટે, તો કે આત્મનિર્ભર ભારત માટે, એટલે કે અરાઇઝ માટે આ એક પ્રોગ્રામ હતો. અને બીજું એક હતો અટલ કમ્યુનિટી ઇનોવેશન સેન્ટર. આ બધું જે છે ને જો મેઇન્સમાં પૂછાય ને તો તમારે આ બધી વસ્તુ જે છે એ તમારે લખવી પડે. બીજું પ્રિલિમ્સમાં પણ તમને પૂછાઈ જાય કે આ અટલ ઇનોવેશન મિશન અંતર્ગત નીચેનામાંથી કઈ પહેલ છે, તો આ બધી પહેલ જે છે એ એના અંતર્ગત જ છે. હવે આપણે થોડી વાત કરીએ કે ફીચર્સ ઓફ ધ અટલ ઇનોવેશન મિશન. આ જે અટલ ઇનોવેશન મિશન જે છે એના ફીચર, એના લક્ષણો જે છે એ કયા છે. તો કે આ ઇનિશિયેટિવ, આ પહેલ અંતર્ગત જે છે એ જે ટેકનોપ્રેન્યોર જે છે, ટેકનોપ્રેન્યોર, આંતરપ્રિન્યોર મતલબ શું, આંતરપ્રિન્યોર મતલબ કે એવો વ્યક્તિ કે જે ઉદ્યમી હોય, કે જે ધંધો, બિઝનેસ, રોજગારની અંદર જે છે એ પોતાની જાતે ઉદ્યમ કરી અને બિઝનેસ કરતો હોય. અને એ પણ ટેકનોનો મતલબ શું, કે ટેકનોલોજીના માધ્યમથી, મતલબ કે સ્ટાર્ટઅપવાળા એપ્લિકેશનના માધ્યમથી, ટેકનોલોજીના માધ્યમથી જે આગળ આવ્યા હોય ને એને કહેવાય ટેકનોપ્રેન્યોર. એટલે આ અટલ ઇનોવેશન મિશનના માધ્યમથી ટેકનોપ્રેન્યોર લોકો જે છે એ સક્ષમ બનશે પોતાને પ્રમોટ કરવા માટે, પોતાની જાતને જે છે પ્રમોટ કરી શકે અને ભારતનું ફ્યુચર જે છે એ બનાવી શકાય એની માટે. મેં તમને બીજી વાત કીધી કે ભારતના બધા લોકો પાસે કોઠા સૂઝ તો હોય છે, પરંતુ ભારતની અંદર એક બીજી વસ્તુની ખામી છે. એ કયું, તો કે એ પ્લેટફોર્મ, લોકો પાસે એટલું જોરદાર ખતરનાક લેવલનું પ્લેટફોર્મ મળતું નથી. કારણ કે કોઠા સૂઝ ને એ બધું તો છે, પરંતુ હવે એને અભિવ્યક્ત કરવા માટે એવું કોઈ પ્લેટફોર્મ નથી મળતું. તો આ અટલ ઇનોવેશન મિશન જે છે એ પ્લેટફોર્મ આપશે. પછી વાત કરીએ કે 15 સેક્ટર સ્પેસિફિક ચેલેન્જીસ વિલ બી સિલેક્ટેડ. 15 અલગ સેક્ટરમાંથી ખાસ પ્રકારની ચેલેન્જ જે છે એને સિલેક્ટ કરવામાં આવશે. એન્ડ ધેર વિલ બી 3 ચેલેન્જીસ ફોર ઈચ મિનિસ્ટ્રી. દરેક અલગ મંત્રાલય અંતર્ગત 3 ચેલેન્જ જે છે એ આપવામાં આવશે. આમાં અલગ પ્રકારની ચેલેન્જ હોય. જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને એક ચેલેન્જ કહું કે એવું કહી દે કે આજે ટ્રાફિક થાય છે, બરાબર, તો ટ્રાફિકનું સોલ્યુશન, સમાધાન લાવવા માટે જે છે એ ઇનોવેટિવ રસ્તા લાવો. એ ટ્રાફિક જે છે 5 મિનિટમાં ક્લીન કરવાનું છે, સોલ્વ કરવાનું છે, તો એની માટે તમે ઇનોવેટિવ રસ્તો જે છે લઈ દો. આ તમારી ચેલેન્જ છે. તો આવી ઘણી બધી ચેલેન્જો આપવામાં આવે. અથવા તો અમુક વાર કોઈ વેબસાઇટ કે એવું બધું હોય તો એને એના કોડની અંદર કંઈક વાંધો પડી ગયો હોય તો કીધું હોય કે આને 10 મિનિટની અંદર જે છે આ આખો કોડ જે છે સોલ્વ કરી નાખો, અથવા આને રીકોડ કરો. એવી બધી ચેલેન્જ આપો. અહીંયા બીજી વાત કરીએ તો એવોર્ડ પણ આપવામાં આવશે. જે સારું એવું કામ કરશે તો એને 50 લાખ રૂપિયાનો એવોર્ડ આપવામાં આવશે એ સ્ટાર્ટઅપ માટે. અને મિનિમમ યુસેજ પ્રોટોટાઇપ બિટવીન 9 મંથ અને 1 વર્ષ માટે આ બધી ટ્રેનિંગ ને એવું બધું આપવામાં આવશે. આ ઉપરાંત બધા ઇનોવેશન કરવાવાળા જેટલા પણ લોકો હશે એ બધાને એટ્રેક્ટ કરવા માટે શું કરવામાં આવશે, મહાત્મા ગાંધી ચેલેન્જ જે છે એ આપવામાં આવશે. અને અલગ રીતે સમગ્ર ભારતમાંથી એ બધાને જે છે એ આવકારવામાં આવશે. બધાના માધ્યમથી એવી પણ કોશિશ કરવામાં આવશે કે આ બધા જે આંતરપ્રિન્યોર લોકો અથવા ટેકનોપ્રિન્યોર લોકો જે છે એ ધીમે સ્ટાર્ટઅપને એવું બધું શરૂ કરે અને ધંધો રોજગારને એવું બધું ચાલુ કરે કે જેના કારણે ભારતના અન્ય લોકોને પણ જોબ્સ, રોજગારી જે છે એ મળી શકે. ધોઝ આંતરપ્રિન્યોર્સ, અમુક એવા આંતરપ્રિન્યોર કે જે પોતાના ફિલ્ડની અંદર સક્સેસફુલ છે, તો એ આવી અને ડેમોન્સ્ટ્રેટ કરશે. ડેમોન્સ્ટ્રેટ મતલબ કે પોતે કઈ રીતે સફળ થયા ને એનો ડેમો આપશે કે મેં આવું કર્યું હતું. એમને મેન્યુફેક્ચરિંગ એવું બધું કરતા હતા તો ત્યારે એમને શું વાંધો પડતો હતો, તો એ બધું જે છે એ પોતાની આપવીતી જે છે એ દર્શાવશે. મેં તમને હમણાં જ કીધું કે આ ઇન્ક્યુબેશન સેન્ટરની અંદર શું હોય, ઇન્ક્યુબેશન સેન્ટર જે છે ને, ઇન્ક્યુબેશન સેન્ટર એમાં આ બધા નવા સ્ટાર્ટઅપવાળા આવે અને એમને જે છે એ મેન્ટોર અને ગાઈડ જે છે આપવામાં આવે. એ મેન્ટોર અને ગાઈડ કોણ હોય, તો એ આંતરપ્રિન્યોર કે જે ઓલરેડી આની અંદર સફળ થઈ ગયા હોય. એ એક સાઉથ કોરિયન વેબ સિરીઝ છે કઈ, તો કે સ્ટાર્ટઅપ નામની એક સાઉથ કોરિયન વેબ સિરીઝ છે. એ તમે જોજો. એની અંદર બહુ ખતરનાક લેવલનું બહુ મસ્ત બતાવેલું છે કે સ્ટાર્ટઅપ આખું કામ કઈ રીતે કરે. સ્ટાર્ટઅપ માટે સરકાર જે છે, સરકાર એ કેવી રીતે સ્ટાર્ટઅપ જે છે એને નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડી શકે. સાઉથ કોરિયા જે છે ને, સાઉથ કોરિયા એ સ્ટાર્ટઅપની અંદર બહુ આગળ પડતું છે. અને
ચીન જે છે ને, ચીન પણ સ્ટાર્ટઅપની અંદર ને એ બધાની અંદર બહુ આગળ પડતું છે. તો એ બધા બહુ આગળ પડતા છે એની પાછળનું કારણ જ એ છે કે આ બંને દેશોએ શું કર્યું, ઇન્ક્યુબેશન સેન્ટર જે છે ને એ બહુ મોટા પ્રમાણમાં ચાલુ કર્યા. અને ભારતે પણ એ બધાથી પ્રેરણા લઈ અને આપણે પણ ઇન્ક્યુબેશન સેન્ટર જે છે એ બહુ મોટા પ્રમાણમાં ચાલુ કર્યા છે. પરંતુ આપણે આ જે ઇન્ક્યુબેશન સેન્ટર જે છે ને એ હજી બધા રાજ્યમાં હજી પહોંચ્યા નથી. તો અહીંયા તમે એક અત્યંત મહત્વનો કીવર્ડ યાદ રાખો, ઇન્ક્યુબેશન સેન્ટર. આ ઇન્ક્યુબેશન સેન્ટર જે છે એ તમે ગમે ત્યારે સ્ટાર્ટઅપનું લખતા હોય ને તો તમારા આન્સરની અંદર એ જે છે એ આવવો જોઈએ. તો કે those entrepreneurs who successfully demonstrate have their capability to manufacture and organize a market for their product under the 17 focus areas will be rewarded with a grant up to 1 crore. એવા આંતરપ્રિન્યોરને 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ આપવામાં આવશે કે જો એ 17 એરિયામાંથી કોઈ 17 એરિયાની ચેલેન્જ જે છે એમાંથી કોઈ સમાધાન લાવશે તો. પછી બીજી મેઇન વસ્તુ, ભારતની અંદર એક સમસ્યા છે એ તમે જોયેલું હશે કે ભારતની અંદર R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની અંદર એટલો બધો ખર્ચો થતો નથી. એ કોઈ પણ કંપની હોય કે સરકાર હોય કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, ઇન્સ્ટિટ્યુશન હોય, એ રિસર્ચ અને ડેવલપમેન્ટની અંદર એટલો બધો કોઈ ખર્ચો કરતો નથી. એક વસ્તુ તમે સમજો, કોઈ પણ દેશને જો આગળ આવવું હશે સ્ટાર્ટઅપના ફિલ્ડની અંદર, ટેકનોલોજીના ફિલ્ડની અંદર, અને જો ભવિષ્યની અંદર એને પોતાની પ્રેઝન્સ છે એ નેક્સ્ટ લેવલે પહોંચાડવી હશે તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તો એને કરવું જ પડશે. કારણ કે રિસર્ચ કરશે તો એ આગળ આવશે. તો ભારતની અંદર રિસર્ચમાં એટલો બધો ખર્ચો થતો નથી. એટલે આ અટલ ઇનોવેશન મિશન અંતર્ગત લખ્યું કે સ્ટાર્ટઅપ ભેગા થઈ અને રિસર્ચ અને ડેવલપમેન્ટ એવું બધું કરશે. રિસર્ચ અને ડેવલપમેન્ટ માટેના એક નવા જ ઇન્સ્ટિટ્યુશન, નવી જે સંસ્થાઓ જે છે એ બનાવશે અને એકેડેમિશિયન એટલે કે કોલેજ ને યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળી અને રિસર્ચ અને ડેવલપમેન્ટ એ બધું જે છે એ કરશે. બીજી વાત કરીએ અટલ ટિંકરિંગ લેબ ઓફ અટલ ઇનોવેશન મિશન અંતર્ગત અટલ ટિંકરિંગ લેબ જે છે ને એની વાત કરીએ તો છેલ્લા 4 વર્ષથી અટલ ઇનોવેશન મિશન જે છે એણે સમગ્ર ભારતની અંદર ઘણી બધી જગ્યાએ અટલ ટિંકરિંગ લેબ જે છે એ પ્રોગ્રામ લોન્ચ કરેલો છે. તમે હાઈસ્કૂલ અમુક સ્કૂલ જે છે ને એ આની અંદર સિલેક્ટ કરેલી હોય તો અમે મોટા સિટીની અંદર હાઈસ્કૂલની અંદર જશો તો અટલ ટિંકરિંગ લેબ જે છે અહીંયા તમને જોવા મળશે. આજુબાજુમાં તમે ચેક કરજો, તમને મળી જશે. આ એક રીતે સ્ટેટ ઓફ ધ આર્ટ સ્પેસ પ્રોગ્રામ છે. સ્ટેટ ઓફ ધ આર્ટનો મતલબ શું? મતલબ કે રાજ્યનો સૌથી બેસ્ટ લેવલની ટેકનોલોજી પ્રોવાઈડ કરતો પ્રોગ્રામ હોય ને એને કહેવાય સ્ટેટ ઓફ ધ આર્ટ. સ્ટેટ ઓફ ધ આર્ટ આ પણ એક અત્યંત મહત્વનો કીવર્ડ છે. મેઇન્સ તમે લખતા હોય તો આ આન્સર તમારા આ કીવર્ડ જે છે એ તમારી અંદર આવવો જોઈએ. તો શાળાની અંદર આ સ્પેસ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવશે સ્ટેટ ઓફ ધ આર્ટ. જેના અંતર્ગત શું કરવામાં આવશે? સ્ટુડન્ટ્સ એબિલિટી, વિદ્યાર્થીઓની જે ક્ષમતા જે છે એને બૂસ્ટ કરવામાં આવશે, એને વધારે જે છે એ આંતરવામાં આવશે અને એ લોકો બ્રેઇનસ્ટોર્મ કરી શકે. બ્રેઇનસ્ટોર્મનો મતલબ શું? બ્રેઇનસ્ટોર્મનો મતલબ મગજની અંદર વાવાઝોડું લાવવું. કોનું વાવાઝોડું લાવવાનું? તો કે વિચારોનું વાવાઝોડું લાવવાનું. અલગ અલગ પ્રકારના નવા વિચારો લાવવાના, ઇનોવેટિવ વિચારો લાવવાના કે જેના કારણે જે પ્રોબ્લેમ સોલ્વ કરવાની જે કેપેસિટી જે છે એમાં કંઈક નવો જે રસ્તો જે છે એ મળી જાય અને એમના મગજ જે છે એ ખુલી જાય એની માટે. એન્ડ કમ અપ વિથ સમ પ્રોડક્ટિવ એન્ડ ઇનોવેટિવ આઈડિયાઝ ફોર આંતરપ્રિન્યોર. અટલ ટિંકરિંગ લેબ પ્રોગ્રામની અંદર શું કરવામાં આવે તો કે વિદ્યાર્થીઓને બ્રેઇનસ્ટોર્મ કરવા માટે જે છે એ ભાર આપવામાં આવે, જેના કારણે વિદ્યાર્થીઓની જે એબિલિટી જે છે, સામર્થ્ય જે છે વિચારવા અને ઇનોવેટિવ આઈડિયા લાવવા માટેનું, પ્રોડક્ટિવ આઈડિયા લાવવા માટેનું, એ બધા આઈડિયા જે છે આઈડિયા એને આ આંતરપ્રિન્યોરશિપની અંદર કન્વર્ટ કરવામાં આવે. અહીંયા એક બીજો શબ્દ પણ તમે યાદ રાખો, લેબ ટુ લેન્ડ. લેબ ટુ લેન્ડ. લેબ એટલે પ્રયોગશાળા, એવી જગ્યા કે જ્યાં પ્રયોગ કરવામાં આવે. એકવાર પ્રયોગ થઈ ગયા, પ્રયોગ કરવો એનો મતલબ કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવું. માત્ર પ્રયોગ કરવાથી જ કામ નથી થઈ જતું. એ પ્રયોગને જે છે એ કમર્શિયલ લેવલે, વાણિજ્યક ધોરણે જે છે એ લેન્ડ, જમીન ઉપર પહોંચાડવો પણ જરૂરી છે. અહીંયા તમે થોડું વિચાર કરો કે DRDO જે છે ને એ ઘણા બધા રિસર્ચ કરે, બરાબર. એ જેમ કે તેજસ એરક્રાફ્ટ બનાવ્યું, બરાબર, તો એની ઉપર એને ઘણું બધું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવવા માટે ઘણું બધું રિસર્ચ કર્યું, પણ રિસર્ચ કરી નાખ્યું. પરંતુ પછી એને હવે એવું એક તેજસ બનાવી નાખ્યું, પણ કે એક તેજસથી ન ચાલે, એવા 100, 200, 500 તેજસ છે એ બનાવવા પડે. કારણ કે તો આપણે એ લડવામાં ને એ બધામાં ઉપયોગ કરવામાં આવે અને એને વેચી શકીએ, એક્સપોર્ટ કરી શકીએ. તો હવે DRDO એ એક બનાવી નાખ્યું. તો DRDO એ કઈ રીતે બનાવ્યું? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી. તો હવે એ જ પ્રકારના તેજસ જે છે એ 100, 200 ખૂબ મોટા પ્રમાણમાં એનું પ્રોડક્શન કરવાનું છે. તો એ કાંઈ DRDO ન કરે. એને શું કરવું પડે? એ તો હવે DRDOનું કામ શું હતું? લેબ. હવે એને લેન્ડ, જમીન ઉપર પહોંચાડવા માટે, એને કમર્શિયલી, વાણિજ્યિક રીતે એક્સપ્લોઇટ કરવા માટે જે છે એ અલગ અલગ કંપનીઓ જે છે એ આગળ આવી પડે. તો મતલબ કે લેબ ટુ લેન્ડ જે છે એ હોવું જરૂરી છે. બીજી એક વસ્તુ, બીજો એક કીવર્ડ છે M2M. M2M શું છે? તો કે માઇન્ડ ટુ માર્કેટ. માઇન્ડ ટુ માર્કેટ એટલે કે તમારા મગજની અંદર જે વિચાર છે, મગજની અંદર જે ઇનોવેટિવ વિચાર છે કે જેના માધ્યમથી તમે કોઈ પ્રોબ્લેમ જે છે એને સોલ્વ કરવા માટેને એના સમાધાન માટેનું જે તમારી પાસે એક નવીન સમાધાન છે તો એ તમારા મગજમાં છે. એ મગજમાં જે સમાધાન જે છે ને એને શું કરવાનું છે? માર્કેટની અંદર લાવવાનું છે, બજારમાં લાવવાનું છે. એટલે કે તમારો જે વિચાર જે છે એને સ્ટાર્ટઅપની અંદર કન્વર્ટ કરવાનો છે અને એ સ્ટાર્ટઅપ જે છે એ તમારે લોન્ચ કરવાનું છે, જેના કારણે જે છે એ આપણે ઇનોવેશનના માધ્યમથી સમગ્ર વિશ્વની અંદર જે છે એ આગળ આવી શકીએ. ધ મેઇન એમ ઓફ લોન્ચિંગ ધ અટલ ટિંકરિંગ લેબ ઇઝ ટુ ઇન્ક્લુડ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. વિદ્યાર્થીઓની અંદર જે 6 થી 12 ધોરણની અંદર ભણતા હોય ને, જો અહીંયા આ પણ અમુક વાર પૂછે છે અટલ ટિંકરિંગ લેબ એ કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે છે?
તો 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે છે. એ વિદ્યાર્થીઓની અંદર પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ અને ઇનોવેટિવ સ્કિલ જે છે એ એમના મગજની અંદર આવી શકે અને આ સ્કિલનો ઉપયોગ કરી અને એ આજુબાજુના વિસ્તારની અંદર એમની આજુબાજુના એરિયાની અંદર આવી ઇનોવેટિવ સ્કિલનો ઉપયોગ કરી અને પ્રોબ્લેમ સોલ્વ કરી શકે ને એ એમનો ઉદ્દેશ્ય છે. અકોર્ડિંગ ટુ રેકોર્ડ્સ ઓફ અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે જોઈએ તો અટલ ઇનોવેશન મિશન જે છે એણે અત્યાર સુધીમાં સમગ્ર ભારતની અંદરથી 700થી પણ વધારે જિલ્લામાં 10,000થી વધુ સ્કૂલ જે છે એ નક્કી કરેલી છે અને 10,000થી વધુ સ્કૂલની અંદર આવી અટલ ટિંકરિંગ લેબ જે છે એ ચલાવવામાં આવે છે. આ લેબની અંદર શું કરવામાં આવે તો વિદ્યાર્થીઓને એવું પ્રોત્સાહન આપવામાં આવે કે એ લોકો જે છે એ ઇનોવેટિવ એ વિદ્યાર્થીઓ પોતાના મગજની અંદર શું કરે, બ્રેઇન સ્ટોર્મ લાવે, મગજની અંદર વાવાઝોડું લાવે. કોનું વાવાઝોડું લાવે? વિચારોનું. કેવા વિચારોનું? તો કે ઇનોવેટિવ વિચારોનું. એવા વિચારો કે જે અલગ જ પ્રકારના હોય. કોની માટેના? તો કે પ્રોબ્લેમ સોલ્વિંગ માટેના. કોઈ ચેલેન્જ સ્વરૂપે આજુબાજુ જે એમના ઘરની આજુબાજુ, એમના વિસ્તારની આજુબાજુમાં જે કોઈ સમસ્યા હોય એ સમસ્યાના સમાધાન સ્વરૂપે ઇનોવેટિવ વિચાર લાવે એટલા માટે. અહીંયા હવે તમને પ્રશ્ન થાય કે આ 6 થી 12 વર્ષના વિદ્યાર્થીઓને જ પસંદ કરે એની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ પણ એક સાયન્ટિફિક છે અને સાયકોલોજીકલ છે, મનોવૈજ્ઞાનિક પણ છે અને વૈજ્ઞાનિક પણ છે અને એક રીતે બાયોલોજીકલ પણ છે. કેમ? કારણ કે મેં તમને એથિક્સવાળા વિડીયો લેક્ચર જ્યારે ચલાવેલા હતા ત્યારે મેં તમને સમજાવેલું હતું કે આપણું મગજ કઈ રીતે કામ કરે છે. કોઈ પણ પ્રોબ્લેમ જે છે એને જ્યારે પ્રોબ્લેમ સોલ્વ કરવો એનો મતલબ શું? એનો મતલબ ઇન્ટેલિજન્સ. કોઈ પણ સમસ્યાનું સમાધાન ગોતવું એનો મતલબ ઇન્ટેલિજન્સ. તો આપણું મગજ કોઈ પણ સમસ્યાનું સમાધાન ગોતે, પ્રોબ્લેમનું સોલ્યુશન ગોતે. તો પ્રોબ્લેમનું સોલ્યુશન આપણું મગજ કઈ રીતે ગોતે? તો આપણું મગજ પહેલાં વિચારે. આપણું મગજ જે છે, માની લો કે આ મગજ છે તો એ પહેલાં વિચારે અને વિચારવા માટે એ શેનો કામ કરે? તો કે ન્યુરોન્સનો ઉપયોગ કરે. ન્યુરોન્સની અંદર જે છે એ રસ્તા બનતા જાય, ન્યુરોન્સના જે છે એ પાથ બનતા જાય. તો હવે આમાં થાય કેવું કે માની લો કે તમે જે છે એ કોઈ એક કામ કરો છો. માની લો કે તમે રોજે ઘરેથી ઓફિસે જાઓ છો. તો રોજે ઘરેથી ઓફિસે જાઓ છો, બરાબર, ઘરેથી ઓફિસે. તો આ રસ્તો તમારા મગજની અંદર ફિટ થઈ ગયો. આ રસ્તો તમારા મગજની અંદર ફિટ થઈ ગયો. તો અમુક વાર તમે જે છે ને એ એટલું બધું તમે આંખો બંધ કરીને જતા હોય અથવા તો વચ્ચે તમે કંઈક સબકોન્શિયસ માઇન્ડની અંદર જતા રહ્યા ને તોય પણ તમે જે છે તમે ચાલવાનું તો ચાલુ જ રાખો. તમે ઓટોમેટિક જે છે એ ઓફિસે પહોંચી જ જાઓ. કદાચ તમે કંઈક વાંધો હોય આંખોની અંદર વચ્ચે આંખો બંધ કરી નાખો તો પણ જે છે એ ઓફિસે તો તમે પહોંચી જાઓ. રસ્તામાં તમે ભૂલ ન કરો. કેમ? કારણ કે તમારા મગજની અંદર એ ન્યુરોન્સનો પાથ, ન્યુરોન્સના જે રસ્તો જે છે ને એ તમારા મગજની અંદર ફિક્સ થઈ ગયો છે. તો જેમ ઉંમર થતી જાય ને તો આ ન્યુરોન્સનો પાથ જે છે ને એ સોલિડ થઈ જાય. કેવો? સોલિડનો મતલબ શું થાય? ઘન બની જાય, ઘન. એટલે એકવાર પછી જે છે ને એ રસ્તો બદલાય નહીં. તમે ઘણી બધી વાર જોયેલું હશે કે વૃદ્ધ લોકો હશે અથવા મોટી ઉંમરના લોકો હશે ને તો એમની વિચારસરણી જે છે એ બદલવી ખૂબ જ અઘરી હોય. કેમ? કારણ કે એમના મગજના ન્યુરોન્સના પાથ જે છે એ સોલિડ થઈ ગયેલા હોય છે. જ્યારે યુવાનોના જે આ સોલિડ જે છે સોલિડ જે છે એ કેવો હોય? એ એમના આ જે યુવાનો જે છે યુવાનોના જે મગજના જે ન્યુરોન્સના પાથ જે છે ન્યુરોન્સના પાથ એ સોલિડ ન હોય પરંતુ કેવો હોય? લિક્વિડ હોય. એટલે એને જેવી રીતે વાળવા હોય ને એવી રીતે વાળી શકાય. એટલે એ લોકો જે છે એ નવીન વિચાર જે છે એ એમની અંદર વધારે આવે. જ્યારે મોટી ઉંમરના લોકોને જો એવું કહેવામાં આવે કે તમે ઇનોવેશન કરો તો એ લોકો ઇનોવેશન કરી શકે નહીં. કેમ? કારણ કે એમના ન્યુરોન્સના પાથ ફિક્સ થઈ ગયા હોય અને એમના ન્યુરોન્સના પાથ જે છે એ કેવા થઈ ગયા હોય? તો એક રીતે સોલિડ, ઘન બની ગયા હોય. એ લિક્વિડમાં ન હોય. લિક્વિડમાં તો કોના હોય? તો કે આ જે યુવાન હોય એના હોય, બરાબર. તો આ બધું તમે એથિક્સને પણ અહીંયા કનેક્ટ કરી શકો છો. આગળ વાત કરીએ અટલ ઇન્ક્યુબેટર્સ ઇન અટલ ઇનોવેશન મિશન. હવે અટલ ઇન્ક્યુબેટરની વાત કરીએ. અટલ ઇન્ક્યુબેટર એટલે શું? મેં તમને ઓલરેડી કહી દીધેલું છે કે આ એક જે નાનું બાળક જે છે, નવજાત શિશુ જે છે તો એને જે કાચની પેટીમાં રાખવામાં આવે એ જ આખો કોન્સેપ્ટ અહીંયા લાગુ પડે છે. ઇન્ક્યુબેશન સેન્ટરની અંદર જે ટેકનિકલ સપોર્ટને એ બધું આપવામાં આવે. કારણ કે માની લો કે સ્ટાર્ટઅપ તો શરૂ કરી દીધું પરંતુ એ બધી નવા છે. હજી એમને ટેકનિકલ બાબતોની ખબર ન હોય. રિસર્ચ ફેસિલિટી આપવામાં આવે, મેન્ટોરશિપ, મેં તમને કીધું મેન્ટોરને ગાઈડને એ બધું આપવામાં આવે. ફાઇનાન્શિયલ સપોર્ટ, કારણ કે માની લો કે કોઈ નવું કોઈ માની લો કે સ્ટાર્ટઅપ કરવું છે પરંતુ એની પાસે ત્યારે પૈસા ન હોય તો ફાઇનાન્શિયલ સપોર્ટને એ બધું આપવામાં આવે. પાર્ટનરશિપ, અલગ મોટી જે કંપની હોય એની સાથે પાર્ટનરશિપ કરવામાં આવે. ફ્લેક્સિબલ વર્કિંગ સ્પેસ અને આ બધી વસ્તુ જે છે આપવામાં આવે. આની માટે મેં તમને ગુજરાતનું આઈ હબ જે છે એ પણ મેં તમને કીધું અને સ્ટાર્ટઅપ વેબ સિરીઝ જે કોરિયાની જે છે એ બધી વસ્તુ મેં તમને વાત કીધી. એ તમે ક્યાંક લખતા હોય તો એ બધાનો ઉપયોગ કરી શકો છો. અત્યાર સુધીમાં સમગ્ર ભારતની અંદર વાત કરીએ તો 1800થી પણ વધારે જે છે ઓપરેશનલ સ્ટાર્ટઅપ જે છે એ મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલા છે અને બાકીના જે છે 500 જે છે એ પુરુષો દ્વારા કરેલા છે. તો આ બધા એના અંતર્ગત કરેલા છે. બીજી વાત કરીએ અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ શું છે? તો નીતિ આયોગ દ્વારા એક નેશનલ ઇન્સ્ટિટ્યુશન શરૂ કરવામાં આવેલું છે અને જેના અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું અટલ ઇનોવેશન મિશન અને આ ન્યૂ ચેલેન્જ અંતર્ગત જે ઇસરો જે છે એની સાથે પણ ભાગીદારી કરવામાં આવે છે. ઇસરો અને બીજી 4 મંત્રાલયો જે છે એ બીજા 4 મંત્રાલયો કયા છે? તો કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ એન્ડ ઇન્ડસ્ટ્રી, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ વેલફેર અને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર. આ બધા ભેગા થઈ અને કંઈક નવીન પ્રકારની વસ્તુ જે છે એ કરશે. આનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે? તો કે with ministries and industries to do research in development and facilitate innovative solution to existing problems.
મતલબ આનો મેઇન ઉદ્દેશ્ય શું છે? અટલ આ જે ચેલેન્જ છે, અટલ ચેલેન્જ, એનો ઉદ્દેશ્ય એ છે કે અલગ અલગ મંત્રાલયો, ઇસરો અને અલગ અલગ એકેડેમિશિયન ઇન્સ્ટિટ્યુશન એ બધા ભેગા મળશે અને રિસર્ચ અને ડેવલપમેન્ટ કરશે અને અત્યારે જે પ્રોબ્લેમ જે છે એ પ્રોબ્લેમના સોલ્યુશન સમાધાન સ્વરૂપે કંઈક નવું ઇનોવેશન જે છે એ લાવશે. બીજું એક અટલ ઇનોવેશન મિશન જે છે એ આઈક્રેસ્ટ શરૂ કરેલું છે. આઈક્રેસ્ટ શું છે? તો અટલ ઇનોવેશન મિશન ઇઝ એન ઇન્ક્યુબેટર કેપેબિલિટીઝ એન્હાન્સમેન્ટ પ્રોગ્રામ ફોર રોબુસ્ટ ઇકોસિસ્ટમ. આ આઈક્રેસ્ટ જે છે ને આ એનું ફૂલ ફોર્મ છે. ઇન્ક્યુબેટર એટલે મેં તમને ઓલું કાચની પેટીવાળું સમજાવી દીધું. એ કેપેબિલિટી એન્હાન્સમેન્ટ પ્રોગ્રામ ફોર રોબુસ્ટ ઇકોસિસ્ટમ. આખા ભારતની અંદર રોબુસ્ટ ઇકોસિસ્ટમ થઈ જાય ને એની માટે આ આખો પ્રોગ્રામ શરૂ કરવામાં આવે છે. એમ ડેટ હાઈ પરફોર્મિંગ સ્ટાર્ટઅપ જે છે એ બહુ ઊંચ લેવલના શરૂ કરી શકાય. આઈક્રેસ્ટ જે છે એને એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલું છે કે એ સમગ્ર ઇન્ક્યુબેશનની જે સિસ્ટમ જે છે ને ઇન્ક્યુબેશનની ઇકોસિસ્ટમ એને સપોર્ટ કરી શકે. અને અટલ ઇનોવેશન મિશન અંતર્ગત જેટલા સમગ્ર ભારતની અંદર ઇન્ક્યુબેટર્સ બનાવવામાં આવેલા છે એ બધાનો યોગ્ય ગ્રોથ, યોગ્ય વિકાસ થઈ શકે એવું કામ કરવામાં આવેલું છે. આ જે AIM આઈક્રેસ્ટ જે છે, આઈક્રેસ્ટ એના જે છે એના પણ અલગ અલગ એલિમેન્ટ્સ, તત્વો છે. એ કયા કયા તત્વો છે એ જોઈએ. તો આઈક્રેસ્ટ અંતર્ગત એનું સ્ટ્રક્ચર, ઇન્ક્યુબેટર લોકો જે છે એને કઈ રીતે ટ્રેનિંગ આપવાની એનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. જેટલા પણ સ્ટાર્ટઅપ હોય એને કઈ રીતે ટ્રેનિંગ આપવી એનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. એક બુક બનાવવામાં આવેલી છે. એ બુક કઈ છે? તો કે હેન્ડ બુક છે. એમાં કઈ કઈ વસ્તુ કરવાની, ઇન્ક્યુબેશનના સક્સેસ પાછળ કયા કયા નિયમોનું ધ્યાન રાખવાનું એ બધું ધ્યાને લેવામાં આવ્યું છે. ગ્લોબલ સ્ટાન્ડર્ડ, સમગ્ર વિશ્વની અંદર ઇન્ક્યુબેટર જે છે, ઇન્ક્યુબેટર એ સફળ થઈ શકે એની માટેની સારામાં સારી પ્રેક્ટિસ કઈ કઈ છે? મેં તમને કીધું કે સાઉથ કોરિયા અને ચાઇનાની અંદર જે છે એ ઇન્ક્યુબેટરના માધ્યમથી તો એમને જે છે એ ડિજિટલ ક્ષેત્રની અંદર, ટેકનોપ્રેન્યોરના ક્ષેત્રની અંદર જે છે, સ્ટાર્ટઅપના ક્ષેત્રની અંદર ક્રાંતિ લાવેલી છે. તો મતલબ કે વર્લ્ડ બેસ્ટ પ્રેક્ટિસિસ જે છે એને પ્રાપ્ત કરવામાં આવશે. અને એક્સપિરિયન્સ્ડ મેન્ટોર, ત્યાં આમને જે છે એ મેન્ટોર આપવામાં આવે. એ મેન્ટોરના માધ્યમથી જે છે એ શું કરે? એ એમને ગાઈડ આપવાનું ને એ બધું કામ કરે. મેં તમને અત્યંત મહત્વની વસ્તુ કીધું. શું કીધું? કે ભાઈ આ સ્ટાર્ટઅપ વેબ સિરીઝ જે છે ને, સ્ટાર્ટઅપ વેબ સિરીઝ સાઉથ કોરિયાની, એ તમે જોજો એટલે આ તમારા કોન્સેપ્ટ જે છે એ બધા એકદમ ક્લિયર થઈ જશે. એ બહુ સરસ વેબ સિરીઝ જે છે એ બનાવેલી છે. સાઉથ કોરિયન વેબ સિરીઝ છે. આગળનો